નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। ગુજરાતની અંદર છેલ્લા લાંબા સમયથી આપણે જોઈ રહ્યા છીએ કે ખેડૂતો એક મુદ્દાને લઈને ઘણો વિરોધ કરી રહ્યા છે। વિરોધ પક્ષના નેતાઓ હોય એ પણ ખેડૂતોની મદદે આવી રહ્યા છે, કારણ કે ગત વર્ષે જે કમોસમી વરસાદ આવ્યો એમની સાથે જ્યારે જૂન જુલાઈની અંદર જે અતિવૃષ્ટિ થઈ એ બાબતે કેટલા બધા ખેડૂતો એવા છે કે જેમનો પાક પલળી ગયો। એટલા માટે સરકારે ખાલી વાહવાહી લૂંટવા માટે સહાયની જાહેરાત કરી અને પછી અધિકારીઓ બેસાડી દીધા કે જેમને એ પણ નથી ખબર હોતી કે કયા મુદ્દે એમને સર્વે કરવાનો છે, કયા ખેડૂતને સહાય આપવાની છે। હવે એ સમયથી તો ઘણા બધા નેતાઓ લડતા આવ્યા છે। હવે આજે ફરી એક વખત આ મુદ્દો ઉઠ્યો છે અને આ મુદ્દો ઉપાડ્યો છે સુરેન્દ્રનગર જિલ્લાના જે રાજુ કરપડા જે ખેડૂત નેતા છે તેમણે, અને જે ખેતીવાડી અધિકારી છે તેમની સાથે વાતચીત કરી છે। તેમણે 10 દિવસની એક મુદત પણ આપી છે। હવે આખો મુદ્દો સૌથી પહેલા એમની પાસેથી સમજવો છે। રાજુભાઈ, નિર્ભય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। થેન્ક યુ। રાજુભાઈ, સૌથી પહેલા તો આજે જ્યારે તમે ખેતીવાડી અધિકારી પાસે ગયા, કારણ કે આ મુદ્દો તમે જ્યારે ચોમાસું ચાલતું હતું, કમોસમી વરસાદ પડ્યો હતો, એમના પછી પણ તમે લઈને ગયા હતા, તેમ છતાં હવે વર્ષ પૂરું થવા આવ્યું છે, કોઈ જ નિરાકરણ નથી। આજે જે રજૂઆત થઈ છે અધિકારી દ્વારા, શું જવાબ આપવામાં આવ્યો છે? આજની જે રજૂઆતને જો ઝીણવટભરી સમજવી હોય તો ગયા વર્ષના જે વરસાદના આંકડાઓ હતા, ગયા વર્ષે જે ખેડૂતે ફરિયાદ કરી હતી અને ગયા વર્ષે જે સરકારે જાહેરાતો કરી હતી એને ટૂંકમાં સમજવી જોઈએ। આજની અમારી રજૂઆત જે હતી એ ઓક્ટોબર 2024માં કમોસમી વરસાદ પડવાથી ખેડૂતોને જે પાક નુકસાન થયું કે ખાસ કરી સૌરાષ્ટ્ર આખાના તમામ ગામડાઓના ખેડૂતોનો એમાં સમાવેશ થઈ જાય। તો જે 2024 ઓક્ટોબર મહિનો એટલે જ્યારે ખેડૂતોની ખરીફ સિઝન એટલે કે ચોમાસુ સિઝનની તૈયાર થયેલો પાક હોય અને ત્યારે જો વરસાદ પડે તો આ કમોસમી વરસાદ ગણી અને ખેડૂતોને પાક નુકસાનનું વળતર ચૂકવવું જોઈએ। આજ દિવસ સુધી સરકારની કમોસમી વરસાદની જે વ્યાખ્યા છે, આ તમામ યોજનાઓની વ્યાખ્યાઓમાં ઓક્ટોબરના વરસાદને કમોસમી વરસાદ ગણવામાં આવ્યો છે। ગયા વર્ષે ખેડૂતો પર 3 પ્રકારની આફત આવી। એક, જુલાઈ મહિનામાં અતિવૃષ્ટિ થઈ, ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો। ક્યાંક ને ક્યાંક ઓગસ્ટ મહિનામાં બીજી વખત અતિવૃષ્ટિ થઈ તો ખેડૂતોનો પાકમાં બગાડ થયો, નુકસાન થયું। એ સમયે અમે ખેડૂતોને સાથે રાખી અલગ અલગ જિલ્લાઓમાં આવેદન પત્રો આપ્યા, રજૂઆતો કરી, ઘણા બધા ખેડૂત સંગઠનોએ પણ રજૂઆત કરી, જેના પરિણામ સ્વરૂપે ક્યાંક ને ક્યાંક સરકારે અમુક ખેડૂતોને જે ખરેખર માંગણી હતી એ મુજબ નહીં પણ એસડીઆરએફ ના ધારાધોરણ મુજબ પ્રતિ હેક્ટર બિન પિયત હોય તો 11,000 અને જો પિયત હોય તો 22,000, એટલે કે 2 હેક્ટરની મર્યાદામાં વળતર ચૂકવવાની જાહેરાત સરકારે કરી। અમારી માંગણી જે હતી એ હતી મુખ્યમંત્રી કિસાન સહાય યોજના મુજબ ખેડૂતોનો સમાવેશ થાય છે એ મુજબ વળતર મળવું જોઈએ, પણ આ વળતર ન ચૂકવાનું। હવે જે વળતર ચૂકવાનું એસડીઆરએફ મુજબ એ પણ બધા ખેડૂતોને નથી ચૂકવાનું। માત્ર 30-32% ખેડૂતોને આ વળતર ચૂકવવામાં આવ્યું। સરકાર દ્વારા એક રિપોર્ટ કરવામાં આવ્યો તૈયાર કે બાકીના ખેડૂતોને પાક નુકસાન નથી। હવે ખેડૂતોના કમનસીબ ગણીએ તો કમનસીબ અને કુદરત રૂઠી ગણીએ તો કુદરત પણ રૂઠી। જે બાકીના ખેડૂતોનો પાક બચી ગયો તો એ તૈયાર થયેલા પાક પર ઓક્ટોબરમાં જે વરસાદ આવ્યો, સપ્ટેમ્બરના એન્ડમાં અને ઓક્ટોબરની શરૂઆતમાં જે વરસાદ આવ્યો એના કારણે ખેડૂતોનો 100% પાક નિષ્ફળ ગયો। તમામ તૈયાર પાક પર પાણી ફરી વળ્યું। એટલે અમે એ ખેડૂતોને સાથે રાખી ફરીવાર રજૂઆતો સરકારમાં કરી કે ભાઈ તમે ઓગસ્ટ મહિનામાં તો વળતર ચૂકવું 30-32% ખેડૂતોને, એ પણ અપૂરતું ચૂકવું, પણ બાકી રહેલા ખેડૂતોનો તૈયાર પાક નિષ્ફળ ગયો એના માટે શું? તો સરકાર દ્વારા એ વખતે આશ્વાસન આપવામાં આવેલું કે અમે રિપોર્ટ તૈયાર કરીએ છીએ, સર્વે કરીએ છીએ, ટૂંક સમયમાં ખેડૂતોને વળતર ચૂકવશું। રિદ્ધિબેન, સરકારના વેબસાઇટ પરના આંકડા છે એ આંકડાઓ બતાવે છે કે 2 ઇંચ કરતા વધારે વરસાદ સૌરાષ્ટ્રના તમામ તાલુકાઓમાં પડ્યો છે। તો સરકારના આંકડાઓ મુજબ જોઈએ તો પણ ખેડૂતને વળતર સીધું એમના ખાતામાં જમા કરવું જોઈએ, નહીં સર્વે, નહીં કોઈ રિપોર્ટ, નહીં ખેડૂતોની અરજી, કાંઈ જરૂર જ નથી। તેમ છતાં સરકારે કહ્યું કે અમે સર્વે કરીએ છીએ, રિપોર્ટ કરીએ છીએ। અમે શાંતિ રાખી, અમે ઉઘરાણી ચાલુ રાખી,
કે ઓક્ટોબર 2024 ના વળતર ક્યારે મળશે આ ઉઘરાણી ચાલુ રાખી. એટલે આ મહિનામાં એટલે કે જુલાઈ મહિનાની શરૂઆતમાં 2025માં સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી કે 2024માં ઓક્ટોબરમાં જે ખેડૂતોને નુકસાન થયું છે એને વળતર ચૂકવશું. તો વળતર કેવા કેસમાં ચૂકવશો? કેવી રીતે ખેડૂતોએ અરજી કરવાની? સરકાર દ્વારા એક પોર્ટલ ખોલવામાં આવ્યું કે 14 જુલાઈ થી 28 જુલાઈ સુધી ખેડૂતો વળતર માટે અરજી કરી શકશે. નવાઈની વાત એ છે કે વિશ્વગુરુ બનવાની વાતો કરનારા આજ ગુજરાતમાં આજ દેશના અંદર 28 તારીખ સુધી એટલે 14 થી 28 14 દિવસમાં એક પણ કલાક પોર્ટલ ચાલ્યું નથી. હવે ખેડૂતો બાપડા અરજી કરે તો પ્લેટફોર્મ કયું? ઓફલાઈન અરજી સ્વીકારતા નહોતા, ઓનલાઈન અરજી થઈ નહીં 14 દિવસમાં. તો આજે જે અમારી રજૂઆત કે ખેડૂત સાથે શા માટે મજાક કરો છો? ખેડૂતની ઓફલાઈન અરજી સ્વીકારી લ્યો, યા તો તમામ ખેડૂતોને સરકાર પોતે સ્વીકારે છે કમોસમી વરસાદથી પાક નુકસાન થયું છે તો અરજીની શું જરૂર છે? અન્યથા તમને અરજીની જરૂર છે, ગ્રામ સેવકો દરેક ગામમાં છે, ઓફલાઈન અરજી ખેડૂતોની સ્વીકારી લ્યો. અમારી માંગણી એ છે કે ઓગસ્ટ મહિનામાં 2024માં જે ખેડૂતોને વળતર ચૂકવ્યું છે એને સાઈડ કરીને બાકીના જેટલા પણ ખેડૂત છે આ તમામ ખેડૂતને વળતર ચૂકવવું જોઈએ. અગર સરકાર વળતર ચૂકવવામાં યોગ્ય પ્લેટફોર્મ એટલે કે અરજી કરવાના પ્લેટફોર્મ બે છે, એક ઓનલાઈન એક ઓફલાઈન. હવે ઓનલાઈન અરજી 14 દિવસની સમય મર્યાદા પૂરી થઈ ગઈ. આજ દિવસ સુધી સરકારે ગંભીરતાપૂર્વક એક પણ નિવેદન આપ્યું નથી કે સરકારે પોર્ટલ ખોલ્યું પણ પોર્ટલમાં અરજી થતી નથી તો ખેડૂતો માટે વૈકલ્પિક વ્યવસ્થા શું કરવી? આ સરકારે એક પણ નિવેદન આપ્યું નથી. જિલ્લા ખેતીવાડી અધિકારીને સવાલ કરીએ છીએ, આજ દિવસ સુધી એક પણ લેખિત રજૂઆત ઉપર કરી નથી. મતલબ સાફ છે, ક્યાંક ને ક્યાંક વળતરના ટીવી મીડિયામાં આવીને સરકાર વળતરની વાતો કરે છે પણ કેમ કરીને ખેડૂતોને ઓછું વળતર ચૂકવી શકાય એના માટે આયોજન પૂર્વક ષડયંત્ર થઈ રહ્યું છે. આજે રિદ્ધિબેન નિર્ભયના માધ્યમથી કહીએ છીએ 10 દિવસનું અલ્ટિમેટમ આપ્યું છે. અમે નથી ઈચ્છતા તંત્ર સાથે અમારું કોઈ ઘર્ષણ થાય, પણ એક બાજુ સરકાર જાહેરાત કરે અને બીજી બાજુ ખેડૂતો 10 14 દિવસ સુધી ઓનલાઈન અરજી કરવા માટે ધક્કા ખાય. આજે જગતનો બાપડો બની ગયો છે. ભિખારી જેવી હાલત કરી છે કૃષિ વિરોધી નીતિના કારણે સરકારે. આજે અમે 10 દિવસનું અલ્ટિમેટમ આપ્યું છે બાકી રહેલા ખેડૂતોને 10 દિવસમાં કેવી રીતે વળતર ચૂકવશું એ સરકાર જાહેરાત કરે. અન્યથા જે ઓનલાઈન અરજી કરવાની સમય મર્યાદા છે એ સમય મર્યાદામાં વધારો કરવામાં આવે. જો સરકાર નિર્ણય લેવામાં વિલંબ કરશે તો ન છૂટકે જિલ્લા ખેતીવાડી અધિકારીની ઓફિસે હું રાજુ કરપડા, મારી ટીમ અને ખેડૂતોને સાથે રાખી ચોક્કસથી ઘેરાવ કરશું, ધરણા પર બેસશું. પણ રાજુભાઈ, આ ભણેલા અધિકારીઓ શું કહી રહ્યા છે કે જેમને ખુરશી આપી દીધી છે ખેતીવાડી અધિકારીની? જિલ્લા ખેતીવાડી અધિકારી જેને કેટલું નુકસાન છે હેક્ટર પ્રમાણે એકર પ્રમાણે એ આંકડાઓ આપી અને નક્કી કરવાનું છે. એ જિલ્લા ખેતીવાડી અધિકારીને પૂછીએ કે કેટલા ગુઠે હેક્ટર થાય એને ખબર નથી. જેને 1 વીઘો જમીન નથી, જેને કોઈ દી ખેતી કરી નથી, જેને એકરના ક્ષેત્રફળમાં ખબર નથી, જેને ગુઠ્ઠો કેટલા બાય કેટલા ફૂટથી ગુઠ્ઠો બને, કેટલા ગુઠે વીઘો હેક્ટર બને, કેટલા ગુઠે એકર બને, ગાયકવાડી એકર વીઘો શું છે, સૌરાષ્ટ્રનો વીઘો શું છે, એક પણ બાબતનું નોલેજ નથી એવા અધિકારી જિલ્લા ખેતીવાડી અધિકારી તરીકે બેઠા છે. જેને નક્કી કરવાનું છે કે રાજુભાઈ કરપડાને આટલી સર્વે નંબર એમનો 3 હેક્ટરનો છે, એમાં 1.5 હેક્ટરમાં નુકસાન છે, બાકીના 1.5 હેક્ટરમાં નુકસાન નથી. નુકસાનના આંકડા જે લોકોએ લખવાના છે એને પોતાને હેક્ટર એકર વીઘામાં ખબર નથી. એવા લોકો તો નુકસાનના આંકડા લખીને મોકલશે. હવે આજે મને કેટલી બીમારી છે, માનો કે હું હોસ્પિટલ ગયો છું, મને પગ દુખે છે, તો જેને કોઈ દિવસ ડોક્ટર બાબતનું ભણ્યા નથી, જેને ક્યારેય કોઈ હોસ્પિટલની અંદર ડોક્ટર કેવી રીતે સારવાર કરે એ જોઈ નથી, આવો માણસ નક્કી કરશે કે મને શું બીમારી છે? વાસ્તવિકતા એ છે કે કમસે કમ
જિલ્લા ખેતીવાડી અધિકારી, વિસ્તરણ અધિકારી અને ગ્રામ સેવક પોતે નોલેજ વાળા હોવા જોઈએ. એમને નોલેજ નથી, જેના કારણે આજે ખેડૂતો યોજનાનો લાભ લેવાથી વંચિત રહે છે. જી. સાથે એક સવાલ એ પણ છે કે આજે જ્યારે ઈસુદાન ગઢવીએ એક જાહેરાત કરી છે કે 2 મહિનાની અંદર 2000 જેટલી સભાઓ કરવાની છે. આ સભા કરવાથી થશે શું, રાજુભાઈ? સભા કોઈ પણ રાજકીય પાર્ટી હોય તો સ્વાભાવિક છે, કોઈ ધર્મ ચલાવતી સંસ્થા હોય, ધાર્મિક સંસ્થા હોય, એ પોતાના ધર્મનો વ્યાપ વધારવા માટે થઈ અને સભાઓ કરતા હોય છે, કથાઓ કરતા હોય છે. પોતાના સંપ્રદાયની દરેક ગામડાઓમાં, તાલુકામાં, જિલ્લા મથકે ક્યાંક ને ક્યાંક મિટિંગો કરતા હોય છે. એ સીધી વાત છે કે કોઈ પણ ધાર્મિક સંપ્રદાયનો વ્યાપ વધારવા માટે પણ મહેનત કરવી પડતી હોય છે. તો અમે તો રાજકીય પાર્ટી લઈને બેઠા છીએ, રાષ્ટ્રીય પાર્ટી છે, તો અમારી પાર્ટીનો વ્યાપ વધારવા માટે દરેક ગામડે ગામડે મિટિંગો કરવી, સભાઓ કરવી. આ 1 ઓગસ્ટથી દરેક જિલ્લા પંચાયતની સીટ પર અમારી સભાઓની શરૂઆત થાય છે. અલગ અલગ લીડરો દરેક જિલ્લા પંચાયતની સીટ પર સભાઓ કરવા માટે જશે. આવનાર સમયમાં તાલુકા પંચાયતની સીટ પર પણ અમારી સભાઓ થશે. અને સભાઓથી ફાયદો શું છે એની વાત કરીએ તો દરેક વિસ્તારના જે મુદ્દાઓ છે એ મુદ્દાઓને કેમ કરી અને વાચા આપવી, આ પ્રયત્ન થશે. સાથે સાથે અમારું મજબૂત સંગઠન બને એના માટેના તમામ પ્રયત્નો અમારી ટીમ કરશે. જી. સુરેન્દ્રનગર જિલ્લાની અંદર તમે ડીડીઓને રજૂઆત કરવા માટે ગયા હતા, જે શિક્ષકોની ઘટ છે, એ બાબતે કોઈ નિરાકરણ આવ્યું? હાલ 2 તારીખ સુધીનો અમને સમય આપવામાં આવ્યો છે, પણ રિદ્ધિબેન, આ ગુજરાતની કરુણતા જુઓ કે એ દિવસે તો અધિકારીએ સ્વીકારી લીધું, જિલ્લા શિક્ષણ અધિકારીએ, ડીઓએ સ્વીકાર્યું છે કે ખરેખર 3 વર્ષથી આ આચાર્ય ભવાનીગઢ ગામની શાળામાં નોકરી કરવા નથી ગયો. તેમ છતાં એના ખાતામાં, બેંક એકાઉન્ટમાં 3 વર્ષથી દર મહિને પૂરેપૂરો પગાર, એક પણ રજા કાપ્યા વગર એ વ્યક્તિને મળ્યો. 1 વર્ષ પહેલા જિલ્લા શિક્ષણ અધિકારીની સામે આ વાત આવી છે, તેમ છતાં માત્ર નોટિસ અને ખુલાસાથી કામ પૂરું કરી દેવામાં આવ્યું. પગાર કન્ટિન્યુ ચાલુ રહ્યો. એ ઘટના પછી મને અલગ અલગ ગામડાઓમાંથી ફોન આવે છે. હું નિર્ભયના માધ્યમથી સરકારને પણ વિનંતી કરીશ. વડગામ છે પાટડી તાલુકાનું, ઉબેર ચલાવે છે, ત્યાં શિક્ષક છે, સહયોગી તરીકે આઉટસોર્સિંગ 11 મહિનાના કરાર રેગ્યુલર થતા જાય છે. 2 શિક્ષક એવા છે વડગામની શાળામાં કે જે અમદાવાદની અંદર ઉબેર ચલાવે છે, અહીંયા આચાર્ય એની હાજરી પૂરે છે, અને જે પગાર આવે છે એમાં 50% પગાર આચાર્ય રાખે છે, અને 50% પગાર એ જે ઉબેર ચલાવતો ડ્રાઈવર છે, જે અહીંયા શિક્ષક તરીકે નોકરી કરે છે, એ માણસ રાખે છે. આજે મને એક ફોન આવ્યો ચિત્રાખડા ગામનો. શિક્ષણ વ્યવસ્થા આપણે કઈ દિશામાં આગળ વધીએ છીએ, ક્યાં લઈ જઈએ છીએ? ભણશે ગુજરાતની વાતો થાય છે, બેટી પઢાવો, બેટી ભણાવોની વાતો થાય છે, બેટી બચાવોની વાતો થાય છે, પણ એ દીકરીને શિક્ષણ કઈ શાળામાં લેવાનું આ સરકાર વાતો નથી કરતી. વાંકાનેર તાલુકાનું ચિત્રાખડા ગામ છે, જર્જરિત હાલતમાં શાળા છે. ત્યાં બાળકો 200 થી વધારે બાળકો ભણવા જાય છે. બાળકો બહાર ગ્રાઉન્ડમાં બેસીને ભણે છે. એક પણ ઓરડો નથી, એક પણ ઓરડો નથી. 1 થી 8 ધોરણના બાળકો બહાર ગ્રાઉન્ડમાં બેસીને ભણે છે. મહત્વની વાત એ કે જેવો વરસાદ ચાલુ થાય એવી બાળકોને રજા આપી દેવામાં આવે, એટલે ઘરે મોકલી દેવામાં આવે છે. આજે 21મી સદીમાં ગુજરાતની શિક્ષણ વ્યવસ્થાની હાલત જોઈએ એટલે મને એવું લાગે છે કદાચ આના કરતા તો જ્યારે સતયુગમાં આશ્રમ શાળાઓમાં શિક્ષણ આપવામાં આવતું આના કરતા 1000 ગણું સારું હતું. નથી બાળકોને શિક્ષણ મળતું, નથી સ્કૂલમાં બાળકોને સંસ્કાર મળતા, નથી સ્કૂલમાં બાળકો સલામત. એ ગુજરાતમાં જે વ્યવસ્થાની સ્થાપના થઈ છે એ મને ચોક્કસથી દેખાય છે કે ગુજરાતના યુવાનોને અંધકારમય ગુજરાત બનાવવા માટે, યુવાનોને ખોટી દિશામાં લઈ જવા માટે થઈ અને આયોજન પૂર્વક ક્યાંક ને ક્યાંક બાળકોને શિક્ષણથી વંચિત રાખવાનું કૃત્ય સરકાર દ્વારા થતું હોય એવું લાગે છે. જી રાજુભાઈ, અવારનવાર તમે બધા લોકો સવાલ ઉઠાવો છો, સરકારના કાન પકડવાની તમે કોશિશ કરો છો. હમણાં તમે જળ યજ્ઞ કર્યો જામ ખંભાળિયાની અંદર, અને એક મામલો સામે આવ્યો રાજુ બોરખતરિયાનો, કે જેમણે, અને લોકો કહી રહ્યા છે કે આમ આદમી પાર્ટીના નેતાજી ધૂણિયા છે. તો બન્યું શું હતું એ સમયે ત્યાં? પહેલી વાત તો તમે સરકારનો કાન પકડવાની વાત કરી. મારે ન બોલવું જોઈએ, પણ હું કહીશ કે નાક કે કાન એક પણ આ સરકારને નથી. અને જો હોત તો જે શિક્ષકના પુરાવાઓ મળ્યા છે ને
એક શિક્ષકને માત્ર ખુલાસા નોટિસ નહીં, એનો 3 વર્ષનો પગાર રિકવર કરવા માટે થઈને અને એની પર દસ્તાવેજની ચોરીનો ગુનો દાખલ કરી દીધો હોત. જો સરકારમાં નાકકાન હોત તો પાક વીમા કંપની 2016 થી 2020 સુધી ખેડૂતોના હજારો કરોડ રૂપિયા લૂંટીને જતી રહી છે. સરકારના નાકકાન હોત તો એ કંપનીઓને પાછી લાવી ખેડૂતોને વળતર ચૂકવાયું હોત. સરકારમાં નાકકાન હોત તો શિક્ષણ વ્યવસ્થા જે કથળી ગઈ છે, દીકરીઓ અસલામતી અનુભવી રહી છે, તો ક્યાંક ને ક્યાંક દીકરીઓની સલામતી સુરક્ષાની જવાબદારી સરકારે નિભાવી હોત. બેફામ ખનીજ ચોરી થાય છે, કાર્યવાહી સરકાર નથી કરતી કારણ કે નાકકાન નથી. ખેડૂતો લૂંટાય છે, કાર્યવાહી સરકાર નથી કરતી કારણ કે નાકકાન નથી. એટલે મહત્વની વાત તમે જે નાકને કાન પકડવાની વાત કરી, તો અમે કાન તો પકડીએ છીએ પણ અમારા હાથમાં કોઈ કાન કે નાક આવતું નથી કારણ કે સરકારને નાક કાન નથી. હવે તમે રાજુભાઈ બોરખતરિયાની, હું સવાલથી નહીં ભાગું, રાજુભાઈ બોરખતરિયાની જે વાત કરી, તો ચોક્કસથી એ કાર્યક્રમમાં હું પણ હાજર હતો. રાજુભાઈ બોરખતરિયા એક સ્વાભાવિક છે, રચનાત્મક કાર્યક્રમ કરવાની એને વ્યક્તિગત વિચાર આવ્યો અને વ્યક્તિગત વિચારના આધારે રચનાત્મક કાર્યક્રમ કરવાની એને કોશિશ કરી કે ભાઈ ખરેખર આ ડેમને શું નડે છે. તો ક્યાંક ને ક્યાંક એને એવું કહ્યું હતું કે આ વિસ્તારના કોંગ્રેસ ભાજપના નેતાઓ આ ડેમને નડે છે. આવો એક એને રચનાત્મક કાર્યક્રમ કર્યો, એનાથી વિશેષ કઈ નહોતું. ક્યાંક ને ક્યાંક મીડિયા ખોટી ડિઝાઇન આપી અને જે રાજુભાઈ બોરખતરિયાનો જે એનો વ્યક્તિગત વિચાર એને રજૂ કર્યો, વ્યક્તિગત વિચારના આધારે એને કાર્યક્રમ કર્યો, તો એને ક્યાંક ને ક્યાંક ખોટી દિશા આપતી હોય આવું મને સ્પષ્ટ દેખાય છે. પણ તમે વાત કરી રચનાત્મક કાર્યક્રમની, બરાબર? રાજુભાઈ આ વાત કરી. હવે રાજુભાઈને તો એ પણ ખબર હોવી જોઈએ કે જે આખું જે ઇન્દિરાબેનનું એમણે નામ લીધું છે, માન્યું ઘણી બધી મીડિયાઓ કહી રહી છે કે ઇન્દિરા ગાંધીના નામથી વાત થઈ રહી છે. તો ઇન્દિરા ગાંધીનો એક આ પ્રોજેક્ટ હતો કે સૌરાષ્ટ્રને પાણી પહોંચાડે, ડેમ અને આ જે બધા ચેક ડેમ બનાવવું છે એના થકી. હવે રચનાત્મક કાર્યક્રમ કર્યો, એમણે કીધું કે કોંગ્રેસ અને ભાજપ નથી કરવા દેતી અને કોંગ્રેસના જે ઇન્દિરા ગાંધી છે આ બધું લઈને આવ્યા હતા, તો કોંગ્રેસને પછી કેમ પેટમાં દુખે? સીધી વાત એ છે કે હાલ જ્યાં કોંગ્રેસના, એક વસ્તુ સમજો કે જામખંભાળિયા સીટ પર આ ડેમ 1998 થી લટકી પડ્યો છે, જેમાં ધારાસભ્ય તરીકે ભાજપ અને કોંગ્રેસ બંનેના ધારાસભ્યો આ સીટ પરથી ચૂંટાયા છે. આજ દિવસ સુધી આ પ્રશ્નનું નિરાકરણ આવ્યું નથી. સ્વાભાવિક છે કે અમે પણ માનીએ છીએ. તમે જે વાત કરી ઇન્દિરા ગાંધી વિશે, તો સ્વર્ગસ્થ ઇન્દિરાજી ગાંધી એ 100% અમે માનીએ છીએ ક્યાંક ને ક્યાંક સારા કામ કરતા હતા, એમને પ્રયત્ન પણ કર્યા છે. પણ હાલની જે ગુજરાત કોંગ્રેસની પરિસ્થિતિ છે, જેનાથી હું, તમે અને ગુજરાતના લોકો વાકેફ છે, વાત રહી એ રાજુભાઈ બોરખતરિયાની, એને વ્યક્તિગત વિચાર રજૂ કર્યો છે, એને વ્યક્તિગત વિચાર રજૂ કર્યો, રચનાત્મક કાર્યક્રમ કરીને વિચાર રજૂ કર્યો છે. મૂળ વાત તો એનો આશય શું હતો એને આપણે પકડવો જોઈએ કે આશય શું છે. આશય એ છે કે 98 થી લઈને આજ દિવસ સુધી 28 વર્ષ થયા, કેમ ડેમનો એક કાઢિયો બન્યો નથી, મતલબ દરવાજા કેમ બન્યા નથી? તો એને રચનાત્મક કાર્યક્રમ કરીને ક્યાંક ને ક્યાંક ભાજપના અને કોંગ્રેસના નેતાઓને ટાર્ગેટ કર્યા છે. જામખંભાળિયા વિધાનસભામાંથી ચૂંટાયેલા આજ દિવસ સુધીના ધારાસભ્યોને ટાર્ગેટ કર્યા છે. મુદ્દો એ બનવો જોઈએ કે 28 વર્ષથી આ કાઢિયો, આ દરવાજા કોને બનવા ન દીધા? આ રાજુ બોરખતરિયાનો સવાલ છે અને એ સવાલનો જવાબ પણ એને રચનાત્મક કાર્યક્રમ કરીને આપ્યો. હું તમને મીડિયાના મિત્રોને પણ કહીશ કે આ ડેમના દરવાજા કોને ન બનવા દીધા, ભાજપ કોંગ્રેસના નેતાને એક વખત સવાલ કરે. જી. તો ઈસુદાન ગઢવીએ પગે લાગીને એમને સપોર્ટ કર્યો તો રચનાત્મક કાર્યક્રમમાં? સીધી વાત એ છે ક્યાંક ને ક્યાંક જ્યારે રાજુભાઈ બોરખતરિયા રચનાત્મક કાર્યક્રમ કરતા બાજુમાં ઈસુદાનભાઈ ઉભા હતા. હવે ઈસુદાનભાઈ એને પગે લાગે છે આવો કોઈ વિષય જે પહેલી વાત એને કરી કે એને રચનાત્મક કાર્યક્રમ કર્યો, તો ઈસુદાનભાઈ એને કહે છે સ્વાભાવિક છે કે ભાઈ આપણે રચનાત્મક કાર્યક્રમ ક્યાંય બી આ પહેલો કાર્યક્રમ નથી, આવા ઘણા બધા કાર્યક્રમો થયા હોય છે, બરાબર છે. તો ઈસુદાનભાઈ સ્વાભાવિક છે કે એને કહે છે હા ઓકે વાત સાચી છે એમ કરીને આ વાત કરી. એમાં કોઈ પગે લાગ્યા છે, નીચે બેઠા છે અને જે એને પ્રાર્થના કરે છે, આવી કોઈ વાત નથી. 1 વાર નહીં, 5 વાર લાગ્યા અને 10 વાર લાગ્યા. હું ગઈકાલથી મીડિયાની લાઈનો સાંભળું છું. હકીકતે આવું કાંઈ જ નહોતું, બરાબર છે. કોઈએ તો એવું કીધું 15 મિનિટ કાર્યક્રમ ચાલ્યો, 20 મિનિટ કાર્યક્રમ ચાલ્યો, આવું બી કાંઈ નહોતું. રચનાત્મક કાર્યક્રમ રાજુ બોરખતરિયાએ કર્યો. પણ મારી વાત નિર્ભયના માધ્યમથી તમામ પત્રકાર મિત્રોને એક નાના ભાઈ તરીકે વાત કરું છું કે એ ડેમનું કામ આજ દિવસ સુધી કોના ઈશારે રોકવામાં આવ્યું, બસ આટલો સવાલ ભાજપ કોંગ્રેસના નેતાને પૂછવામાં આવે. જી.
બિલકુલ રાજુભાઈ, આપ અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. અમારા અહેવાલ લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.